આવા 16 ગુણો ધરાવતી છોકરીઓ હોય છે ભાગ્યશાળી અને ઉત્તમ। જે કન્યાઓનો ચહેરો ગોળ, માંસલ અને આકર્ષક હોય છે તે કિસ્મતવાળી હોય છે। જે યુવતીઓનું માથું આગળથી હાથીના માથાની જેમ ઉપસેલું હોય છે તે સૌભાગ્યશાળી અને ઐશ્વર્યને ભોગવનારી હોય છે। સમુદ્રશાસ્ત્ર પ્રમાણે સિંદૂર લગાવવાનું સ્થાન સીધું અને ઉન્નત હોય તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે। આવી સ્ત્રીઓ સાહસિક પ્રમાણે સિંદૂર લગાવવાનું સ્થાન સીધું અને ઉન્નત હોય તેને શ્રેષ્ઠ ગણવામાં આવે છે। આવી સ્ત્રીઓ સૌભાગ્યવતી રહે છે એટલે કે તેમના સુહાગની ઉંમર લાંબી રહે છે। ભમરા જેવા કાળા વાળ હોય અને આગળથી વળેલા હોય તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। વાળ કોમળ અને મુલાયમ હોવા તે પણ ઉત્તમ કન્યાની ઓળખાણ છે। યુવતીઓ ભ્રમરોજો એકબીજા સાથે અડેલી ન હોય તે ઉત્તમ માનવામાં આવે છે। જેમની ભ્રમર એકબીજા સાથે અડેલી હોય તેમની ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો જોઈએ। સમુદ્રશાસ્ત્રમાં યુવતીઓની ધનુષ્યની સમાન ઝૂકેલી ભ્રમર શ્રેષ્ઠ માનવામાં આવે છે। આંખની કીકી કાળા રંગની હોય અને બાકીનો ભાગ દૂધ જેવો ઉજળો હોય તે સૌભાગ્યશાળી કન્યાઓના ગુણ હોય છે। આંખના ખૂણા લલિમાયુક્ત હોય તો તે પણ યુવતીઓ માટે શુભ માનવામાં આવે છે। સમુદ્રશાસ્ત્ર મુજબ જે કન્યાઓની બાહુઓમાં હાડકાઓનું જોડાણ સ્પષ્ટ જોવા મળતું નથી તે સુખી અને સૌભાગ્યશાળી હોય છે। લાંબી, કોમળ અને રૂંવાટી રહિત બાહુઓવાળી કન્યા શ્રેષ્ઠ માનવામાં આવે છે। નાની બાહુઓવાળી કન્યાનું ભાગ્ય નબળું હોય છે। નખની તરફ આંગળીઓ પાતળી અને આંગળીઓના ટેરવા લાંબા હોવા શુભ અને સુખદાયક હોય છે। જે કન્યાઓના પગના તળિયા લલિમાયુક્ત હોય છે તે લક્ષ્મી સમાન સૌભાગ્યશાળી હોય છે। પગની આંગળી કોમળ અને ભરાવદાર એટલે એકબીજા સાથે અડેલી હોય તો તે શુભ હોય છે। વધારે લાંબી આંગળીઓવાળી યુવતીઓ પર સમજી વિચારીને વિશ્વાસ કરવો જોઈએ। આવી સ્ત્રીઓને સમુદ્રશાસ્ત્રમાં વૈવાહિક જીવન માટે સારી ગણવામાં આવી નથી। જે કન્યાઓના તળિયા ભરાવદાર, સમતલ અને પરસેવા વિનાના હોય છે તેને સમુદ્રશાસ્ત્રમાં ઉત્તમ કન્યા ગણવામાં આવી છે।